તો વાવ થરાદ સુઈગામ સહિત ભાભર વિસ્તારની ખેતી લાયક જમીનમાં ક્ષાર આવતા મામૂલી જમીન બંજર બની ગઈ છે। હાલની સ્થિતિના અંદાજે હજારો હેક્ટર જમીન ક્ષારવાળી થઈ છે, જેના કારણે અનેક ખેડૂતો ખેતમજૂર બની રહ્યા છે। વાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તાર રણકાંઠો હોવાથી વરસાદી પાણી પહેલા દરિયામાં જાય છે અને એ જ પાણી ક્ષાર સાથે પરત આવી અનેક વિસ્તાર સુધી પહોંચતા જમીનના ઉપરના પડમાં ક્ષાર જામી રહ્યો છે। થોડાક દાયકા પહેલા ક્ષારને અટકાવવા માટે આડા પાડા બાંધવામાં આવતા હતા, પણ યોજના અભરાઈએ ચઢતા ખેતીલાયક જમીનમાં ક્ષાર આવતા સરહદી વિસ્તારની જમીન બંજર બની છે। જે રણ વિસ્તારની અંદર 5 વર્ષ પહેલા જે અગાઉની જે સરકારો હતી એ જે બંધપાળા માટે જે ખાસી બધી ગ્રાન્ટો આપતી અને ગ્રાન્ટના હિસાબે જે બંધપાળા કરતા ને એના હિસાબે જે ખારનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું। અમને છેલ્લા 5 વર્ષથી કોઈ રણ વિસ્તારની અંદર કોઈ સરકાર ગ્રાન્ટ આપતી નથી અને ધીરે ધીરે ખારનો પ્રશ્ન બની રહ્યો। ધીરે ધીરે લગભગ હજારો હેક્ટર જમીન બંજર બનવા જઈ રહી છે। એ માટે સરકાર કંઈક તાત્કાલિક ધોરણે કંઈક આનો નિરાકરણ લાવીને કંઈક ઉપાય કરે તો ખેડૂતો બચી શકશે। મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું। આજની સ્થિતિમાં જેને પૂર આવ્યાને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રીએ અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે। જેથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે। વાવ થરાદ જિલ્લો એટલે પાકિસ્તાન સરહદે આવેલો જિલ્લો છે। અહીંયા રણકાંઠો આવેલો છે, જેને કારણે જે રણ વિસ્તાર છે સતત ફેલાતો થઈ રહ્યો છે। સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે જમીન છે આ જમીન નથી પણ ખેતરો છે। અહીંયા જે ખેડૂતો કંઈક ને કંઈક અપેક્ષા રાખીને બેઠા હોય છે કે કઈક સિઝનમાં આપણે ધાન પકવીશું ને જેને કારણે આપણું જીવન વ્યવહાર ચાલશે, પણ અહીંયા પરિસ્થિતિ એવી આવી છે કે જે અહીંયા જે રણ છે રણની ખારાશ એટલી આવી છે ને કેનાલમાંથી કંઈક ને કંઈક જે પસાર થઈ રહ્યું છે, જેને કારણે સુવાને કારણે આ જે વિસ્તાર છે વિસ્તાર લગભગ 200 હેક્ટર જેટલી જમીન છે, જમીન બિન ખેતી બની રહી છે। ત્યારે અહીંયાને લઈને અનેક સવાલો આજે પણ યથાવત છે। ત્યારે સીધી વાત કરીશું આપણે અહીંના જે આપણા વાવ થરાદ જિલ્લાના સ્થાનિક રિપોર્ટર છે ભમરાજી જોડે કે રિયાલિટી શું છે ને હકીકત શું છે। અહીંયા જો વાત કરવામાં આવે તો આ જે રાછાણા ગામ છે ને, રાછાણા ગામ ધણધર તાલુકાનું છે। અહીંયા રણ વિસ્તાર માત્ર 2 કિલોમીટર દૂર જ છે અને અહીંયા ખારાશવાળી જમીનો જે આજે આપણે ઊભા છીએ એ ખેડૂતોની જમીન છે। 7, 12, 8 ઉતારા પણ છે આ જમીનના। અહીંયા વર્ષોથી પહેલાં ગુજરાત સરકાર દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવતી હતી ખારાશ અટકાવવા માટે, એટલે કે જેના બંધપાળા કરવામાં આવતા હતા અથવા ઊંડી અને ચોકડી કરવામાં આવતી હતી। અહીંયા અગરિયાઓ હાવ નજીક જ મીઠું પકવી રહ્યા છે। એ ખારાશ પણ અહીંયા વધી રહી છે। ક્યાંક ને ક્યાંક અતિવૃષ્ટિ વરસાદના કારણે પાણી ભરાવાથી, ક્યાંક કેનાલો તૂટવાથી, એટલે ક્યાંક ને ક્યાંક પાણીને કારણે અત્યારે ખેડૂતો બેરોજગાર બની રહ્યા છે અને ખેડૂતો માત્ર ને માત્ર એક પોતાનો ખેતી ઉપર આત્મનિર્ભર બનવા માટેનું એક સપનું હતું, એ પણ દોડાઈ રહ્યું છે। ચોક્કસથી ભમરાજી, હું તમારી જોડે બીજી વાત સમજીશ કે આ જમીન જે બંજર થઈ રહી છે, આ બંજર થતી રોકવા માટે સરકારે ખરેખર શું પગલાં લેવા જોઈએ અને ખેડૂતો શું માંગ કરી રહ્યા છે? ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર જે કંઈ કેન્દ્ર સરકારના દ્વારા જે યોજનાઓ હતી વર્ષો પહેલા અહીંયા યોજનાઓ એવી હતી કે બંધપાળા બનાવવામાં આવતા હતા અને બંધપાળા બનાવવા માટે કરી અને સરકાર અહીંયા ગ્રાન્ટો લાખો રૂપિયાની ગ્રાન્ટો બોર્ડર એરિયાની અંદર આપતી હતી, પણ એ ગ્રાન્ટો અત્યારે આવતી નથી ને એના કારણે ક્યાંક ને ક્યાંક ખારાશનું જે કંઈ દરિયા કિનારો છે, દરિયાનો ખારાશ આગળ વધી રહ્યો છે અને ભૂરભૂર થઈ અને પાણી પણ અહીંયા બિલકુલ ખારાશવાળું છે। એટલે ચોમાસાની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાય તો એ પાણી સીધું ડાયરેક્ટ દરિયામાં જાય, દરિયામાંથી પાણી સીધું અહીંયા આવતું, એટલે ખેડૂતોની જમીન બંજર બની રહી છે। પણ ખેડૂતોનો એક જ માગ છે કે ભાઈ જે કંઈ બોર્ડરિંગ એરિયાની જે ગ્રાન્ટો આપતી હતી અને એ બંધપાળા બનાવવામાં આવતા, એ બંધપાળા બનાવવામાં આવે તો આગળ જતી જમીનો ઘણી બધી બચી શકે એમ છે। ચોક્કસથી તો એ જે જમીનમાં ક્ષાર વધતો જે ખેડૂતોની મહામૂલો જે પાક હતો અથવા તો સોનાના ટુકડા જેવી જે જમીન હતી એ જમીન આજે બંજર બની રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, વાવ થરાદ।